હાય દોસ્તો, સો આજે આપણે રંગોળી દોરીશું. ઠીક છે, થોડી યુનિક દોરીશું. તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આ રાઉન્ડથી. આ ચોકને આપણે આખો ગોલ ફરાઈશું પહેલાં. ઠીક છે, હવે આ મોટા સર્કલની અંદર બીજું એક નાનું સર્કલ પાડીશું. એના માટે આપણે આનો યુઝ કરીશું અને વ્યવસ્થિત આપણે સેટ કરી દઈશું. અને પછી ફરીથી એને ચોક વડે એક નાનું સર્કલ પાડીશું આની અંદર. બંનેનું બેલેન્સ સેમ રહેવું જોઈએ. ઠીક છે, તો આ એક આપણું મોટા સર્કલની અંદર નાનું સર્કલ રેડી છે. હવે આપણે બીજી ડિઝાઇન કરીશું. તો શરૂ કરીએ છીએ આપણે. પહેલાં અહીંયાથી દોરવાનું સ્ટાર્ટ કરીશું. આપણે બી ફર્સ્ટ વાર જ દોરીએ છીએ એટલે આપણને કેટલો એક્સપિરિયન્સ નહીં. આ તો જસ્ટ ટ્રાય કરીએ કંઈક. આ રીતનું આપણે કંઈક પાડ્યું છે. હવે જોઈએ અને આગળ કેવી રીતે હવે આપણે સુધારીએ. બરાબર, એ વચ્ચે આપણે આવું સૂર્ય જેવું કંઈક બનાવ્યું છે નાનું એવું. અને આ જે રાઉન્ડ છે એની અંદર આપણે દીવો બનાવીએ. બરાબર, તો થોડો કલર બલર પૂરાઈ જશે એટલે તમને પરફેક્ટ દેખાશે. તો ચલો ટ્રાય કરીએ. તો આવું કંઈક બન્યું છે આપણાથી. હવે આપણે આમાં કલર પૂરીને ટ્રાય કરીએ કેવું બને છે. ઠીક છે, તો આપણા પાસે આ બધા 6-7 અલગ અલગ ટાઈપના કલરો છે જે આપણે એને યુઝ કરીશું. આપણે યલો કલરથી સ્ટાર્ટ કરીશું, જે અહીંયા આપણે સાઈડ બાય સાઈડ પહેલાં પૂરીશું. આવું કંઈક તૈયાર થયું છે. હવે આગળ ધીરે ધીરે અને જોઈએ શું કરી શકીએ છે. એવું કેવું છે કે કંઈક આ ગુલાબી કલર આપણે પૂરીએ અંદર. તો હજુ એ બી ખાલી કન્ફ્યુઝ છે થોડી. તો જોઈએ હવે, ચલો ને. ઓન ધ પ્રોસેસમાં આવું બનાવ્યું છે. ચલો જોઈએ આગળ. તો ગાઈસ આવું બન્યું છે કંઈક. જો હવે આની અંદર વ્હાઈટ કલર પૂરીશું અને પછી બોર્ડર કરીશું આપણે આખી. તો ગાઈસ આવું બોર્ડર કરી છે આપણે. હવે આજુબાજુની બોર્ડર કરીને ફાઇનલ રંગોળી તૈયાર કરીશું આપણે. તો ગાઈસ બહારની બોર્ડર કરી નાખી છે આપણે. હવે થોડું નાના મોટા સુધારા વધારા કરીશું. તો ગાઈસ ફાઇનલી આવી તૈયાર કરી છે આપણે રંગોળી. પહેલી વાર જ દોરી છે. તો તમને કેવી લાગી કહેજો.